નમસ્કાર મિત્રો, માસ્ટર અતુલ સર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે તમને એક એવી શાળા વિશેનો માહિતી આપીશ જેના પરિણામની ચારે બાજુ ચર્ચા થઈ, ત્યાર પછી તેના એડમિશન, બાલવાટિકાના નવા એડમિશનની ચર્ચા થઈ અને આજે ફરીથી આ જ શાળા ચારે બાજુ ગુજરાતના છેડે છેડે ચર્ચા થઈ હોય। રંગીલા રાજકોટની એવી સરસ મજાની સરકારી શાળા તિરુપતિ પ્રાથમિક શાળા, કોઠારિયા રોડ, રાજકોટ, જેના પરિણામની ચારે બાજુ ચર્ચા થઈ, એડમિશનની ચારે બાજુ ચર્ચા થઈ, તો આજે તેના સરસ્વતી સન્માન કાર્યક્રમની પણ ચારે બાજુ ચર્ચા થઈ। હા મિત્રો, અહીં 1-2 નહીં, 20-25 નહીં, પણ 200 બાળકોનું સન્માન કાર્યક્રમ અહીં કરવામાં આવ્યો અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અહીંની એસએમસી સમિતિ, આચાર્ય શ્રી મનોજભાઈ તેમજ સ્ટાફગણે ખૂબ જ મહેનત કરેલી છે અને આ કાર્યક્રમને સફળ બનાવી છે। આપ જોઈ શકો છો કે જેના પરિણામની ચારે બાજુ ચર્ચા થઈ, ત્યાં બાળકોએ ખૂબ જ મહેનત કરી અવ્વલ નંબર મેળવ્યો છે અને અહીં શિક્ષકોએ પણ પોતાનો પરસેવો રેડ્યો છે। આવી સરસ મજાની એક શાળા જે આચાર્ય શ્રી મનોજ સાહેબ અને તેના સ્ટાફની ટીમ, એજ્યુકેશન ટીમ, અહીં જોઈ શકો છો કે કેવી સરસ મજાની આ એજ્યુકેશન ટીમ દ્વારા આ સાંસ્કૃતિક સરસ્વતી સન્માન કાર્યક્રમ કરવામાં આવેલો છે। વિશાળ વાલીગણની જનમેદની વચ્ચે સાંજના સમયે આ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવે છે। વાલીઓને પોતાના રોજગાર ધંધા પાડવા ન પડે, બંધ કરવા ન પડે, એ માટે મનોજ સાહેબે અહીં સાંજના સમયે સરસ્વતી સન્માનનો કાર્યક્રમ કરવાનું વિચાર્યું અને આપ જોઈ રહ્યા છો કે વિશાળ વાલીગણની જનમેદની આ કાર્યક્રમને સાક્ષી પૂરે છે। આપ જોઈ રહ્યા છો કે મનોજ સાહેબ પોતાના શાળાની સફળતા વિશે માહિતી આપી રહ્યા છે। સાથે સાથે CRC પંકજભાઈ ગોઢાણીયા પણ એટલા જ ઉત્સાહથી આ શાળામાં આ કાર્યક્રમમાં હાજર રહી સરસ મજાનું સંચાલન કરી રહ્યા છે। સંદીપભાઈ પરમાર અને પંકજભાઈ બંને મળી આ કાર્યક્રમનું સંચાલન કરી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો કે આ સરસ મજાની શાળામાં સંજયભાઈને અહીંના કોર્પોરેટર શ્રી તેમજ નવા આચાર્ય શ્રી દ્વારા તેઓને આચાર્ય પદ પરથી માનભેર સન્માન આપવામાં આવેલું છે। આપ જોઈ શકો છો કે આ કાર્યક્રમમાં વિશાળ જનમેદની વચ્ચે વિદ્યાર્થીઓને ઉત્સાહને વધારવા માટે આ વાલીગણ હાજર છે। અહીંના આચાર્ય શ્રી મનોજભાઈને અહીંના કોર્પોરેટર શ્રી સંજયભાઈ રાણા દ્વારા મોમેન્ટ આપી તેઓને પોતાના પદ પરથી માનભેર સન્માન સાથે વિદાય આપી છે। અહીં નવા એકટાટ આચાર્ય આવવાથી પોતે આચાર્યનો ચાર્જ જે સંભાળેલો હતો અને આવી સરસ મજાની શાળા બનાવેલી છે તેના યાદગીરી રૂપે આ સરસ મજાનો કાર્યક્રમ કરવામાં આવેલો છે। આપ જોઈ રહ્યા છો કે અહીં 1-2 નહીં, 20-25 નહીં, પણ 200+ બાળકોનું સન્માન કરવા માટેના મોમેન્ટો, શિલ્ડ, પ્રમાણપત્ર અહીં હાજર છે। વર્ષ દરમિયાન ખેલ મહાકુંભ, રમતગમત ક્ષેત્રે રાજ્ય કક્ષા સુધી પહોંચેલા બાળકોને અહીંના કોર્પોરેટર શ્રી સન્માન કરી રહ્યા છે। નવા આચાર્ય શ્રી, શિક્ષકગણ અહીં મોમેન્ટો, શિલ્ડ, શૈક્ષણિક વસ્તુઓ આપી સન્માન કરી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો કે સરસ મજાના બાળકો સાથે વાલીઓ પણ સ્ટેજ ઉપર આવી આ સરસ મજાના કાર્યક્રમને દીપાવી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો કે દરેક વર્ગના બાળકોની ટીમ અહીં સ્ટેજ ઉપર આવી સરસ મજાના સ્લોટ સાથે સરસ મજાના આ ઉડતા કાગળમાં સરસ મજાનો કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે। આપ અહીં જોઈ રહ્યા છો કે સ્ટાફ, વાલી અને શિક્ષક અને આચાર્યશ્રી દરેક વર્ગના બાળકોનું સન્માન કરી રહ્યા છે। દરેક બાળકોને શિલ્ડ, પ્રમાણપત્ર અને શૈક્ષણિક વસ્તુઓ અહીંના સ્ટાફ
આચાર્ય શ્રી મનોજભાઈ અને દાતાઓની મદદથી આ કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો છે. આપ જોઈ રહ્યા છો કે સરસ મજાના રાત્રિ કાર્યક્રમમાં આ સરસ્વતી સન્માનના કાર્યક્રમની આજે ચર્ચા ચારે બાજુ થયેલી છે. સરસ દરેક વર્ગના તેજસ્વી તારલાઓ સ્ટેજ ઉપર વાલી સાથે આવી રહ્યા છે અને વર્ગ શિક્ષક સાથે સરસ મજાનું પોતાનું સન્માન સ્વીકારી રહ્યા છે. તે આપ જોઈ રહ્યા છો. આપ અહીં જોઈ શકો છો કે દરેક વર્ગના બાળકોને સરસ મજાનો ઉત્સાહ, કેટલો બધો ઉત્સાહ છે કે મેં પ્રથમ નંબર મેળવ્યો છે અને મારું સન્માન થઈ રહ્યું છે. આપ જોઈ શકો છો કે આવો કાર્યક્રમ અને આટલો બધો ખર્ચ એક પ્રાઇવેટ શાળા પણ કરી નથી શકતી એવો એક સરસ મજાનો આ કાર્યક્રમ સરકારી શાળા કરી રહી છે. મનોજભાઈ આચાર્યની એક એવી ઈચ્છા હતી કે અહીંનો બાળકને તમામ સગવડ મળે અને પ્રાઇવેટ શાળા કરતાં પણ વધારે અહીં તેનું સન્માન જળવાય એવા પ્રયત્ન કરવામાં આવેલા છે અને વાલીઓને પણ તેઓના કાર્યથી ખૂબ જ સંતુષ્ટ છે. અહીં આપ જોઈ રહ્યા છો કે દરેક બાળકો છેલ્લે કાર્યક્રમમાં કેવું બધું સરસ મજાનો ગીત ઉપર ડાન્સ કરી રહ્યા છે અને કેટલો ઉત્સાહ જોવા મળે છે. સાથે સાથે દરેક સ્ટાફને પણ ખૂબ જ ઉત્સાહ છે કે અમે આવો સરસ મજાનો કાર્યક્રમ કરી શક્યા અને અમે આખા વર્ષ જે મહેનત કરી હતી તેનું અમને પરિણામ આજે મળ્યું છે. આ પરિણામ જોઈને પણ વાલીઓ ખૂબ જ ખુશ થયા છે. આપ અહીં જોઈ શકો છો બાળકો, વાલીઓ, શિક્ષકો, પંકજભાઈ, CRC કોઓર્ડિનેટર બધા જ સંગીતના તાલે ઝૂમી રહ્યા છે. આ કોઈ નાનો સૂનો કાર્યક્રમ નથી મિત્રો. એક સરકારી શાળા આવો સરસ મજાનો કાર્યક્રમ કરી શકે છે એ આજે મનોજભાઈએ સાબિત કર્યું છે. મનોજભાઈ અને તેની ટીમે આ સાબિત કરી બતાવ્યું છે. અહીં જોઈ શકો છો કે મનોજભાઈ, સંદીપભાઈ, મિલનભાઈ, સંજયભાઈ, CRC પંકજભાઈ, સૌ મિત્રોની મહેનત અહીં સફળ થઈ છે. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓનું તો સન્માન કરવામાં આવ્યું પણ સાથે સાથે દુઃખની એક બાબત એ પણ છે કે મનોજભાઈનો આચાર્ય પદ પરથી વિદાય આપવાનું. અહીં બાળકો, વાલીઓ અને મનોજભાઈ સહપરિવાર આ કાર્યક્રમમાં ઉપસ્થિત છે અને પોતાના વિદાય કાર્યક્રમમાં દુઃખ આમ જોઈએ તો છે નહીં, પરંતુ એક શિક્ષક તરીકે તો અહીં ચાલુ જ છે એટલે વાલીઓ અને બાળકો ખુશ છે. આપ જોઈ રહ્યા છો કે સરસ મજાના વિદાય કાર્યક્રમ મનોજ સાહેબને બાળકો, વાલીઓ, સ્ટાફ આપી રહ્યા છે. વાલીઓ બાળકોમાં ખૂબ અનેરું સ્થાન મેળવેલા મનોજભાઈને શાલ, મોમેન્ટો આપી તેઓને વિદાય આચાર્ય પદ પરથી માનભેર વિદાય આપવામાં આવે છે. તેઓ આ શાળામાં આચાર્ય શિક્ષક તરીકે તો ચાલુ જ છે એટલે બાળકો પરંતુ એક સારા વિધિ થઈ જાય એવા પ્રશ્નો હોઈ શકે છે કે આ સારા વિધિ આ કાર્યક્રમનું
સરકારી શાળામાં સરસ મજાના સરકારી એમાં હું એક સરકારી આપ જોઈ રહ્યા છો કે મનોજભાઈ કે જે શિક્ષણને સમર્પિત છે, કે જે શાળાને સમર્પિત છે, એક એવી ટીમ તેઓને પણ કે જેની પાસે વિઝન છે. તાલીઓથી વધાવ્યા છે. મેરુ સાહેબ, જોઈ શકો છો મેરુ તો ટકે પરિવાર પણ જેના મન ના ટકે, જેના મન અચળ છે, 21 જે શિક્ષકોના મન ટકતા નથી, સ્ટેજ ઉપર હાજર છે અને તેઓને વાલીઓ પ્રાથમિક શાળા. ખૂબ ખૂબ આભાર માસ્તર અતુલ સર. થેન્ક યુ.